ચાલો દોસ્તો, તો સદગુરુ મહારાજનો સત્સંગ પાઠ 2 તમે પણ જોવાનું ભૂલતા નહીં, તમને બહુ મજા આવશે. કેમ કે આ ગુરુ મહારાજનો સત્સંગ કહેવાય. તો કાંઈ નહીં, આ છે પાઠ 2, તમે ફરજિયાત જોઈજો એવી મારી વિનંતી છે. કે આ બધું થઈ જાય ને પછી ભજન કરીએ ને, આ કરતા કરતા કરવાનું છે. કામકાજ ધંધો બધું કરતા કરતા આ બધું કરતા કરતા ભગવાનનું ભજન કરવાનું છે. આમાંથી કે ભાગવાની કે જવાની એવી જરૂર નથી. કામકાજ ધંધો પરિવારનું ભરપોષણ આ બધું કરતા કરતા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી, પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી અને એ અવસ્થાને પ્રાપ્ત કરવાની છે કે હું શરીરથી પર મારી આ ચેતના છે, હું ભગવાનનો અંશ આત્મા છું. આવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. અને જેને જીવનની અંદર આવું જ્ઞાન મળે છે એ જ સાચી રીતે જીવન જીવે છે. બાકી જીવન કોઈ જીવતા નથી. તમે કહો મહાત્મા જીવન કેમ નથી જીવતા? આ જેટલા બધા છે ને એ જીવન જીવવાની વસ્તુ ભેગી કરવામાં લાગ્યા છે, જીવતા નથી. જીવન જીવવાની વસ્તુ ભેગી કરવામાં લાગ્યા કે વાથી ભેગું કરી લઈએ, વાથી ભેગું કરી લઈએ, વાથી ભેગું કરી લઈએ, આમ કરી લઈએ, તેમ કરી લઈએ. એમાં ને એમાં આખી જિંદગી હોય છે. વસ્તુ બધી ભેગી થઈ જાય ત્યાં જીવવાનો વખત હોય છે. બધી વસ્તુ ભેગી કરી લે ત્યાં જીવવાનો વખત હોય. પ્રિતેશભાઈ થોડુંક અવાજ ઉઠે, નીચેનું બટન છે ને. તો સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ આપણને કહે છે કે કામ કાજ ધંધો રોજગાર બધું કરતા કરતા ભગવાનનું ભજન કરવાનું છે. ભગવાનને જાણવાના છે, ઈશ્વરને જાણવાના છે. એક તો ઈશ્વરને જાણવાની વાત આવે ને એમાંય માણા એમ કે ભાઈ ઈશ્વર ક્યાં છે, ઈશ્વરને કેમ જાણી શકાય? તો જો ઈશ્વરની વિશે આપણા શાસ્ત્રની અંદર સનાતન ધર્મના સંતો મહાપુરુષોએ ચોખ્ખું કીધું કે ભગવાન ક્યાં છે એમ. ભગવાન વિશે માણસને બધાને ભ્રમ થઈ ગયો, મનમાં કલ્પના થઈ ગઈ. ઘણા એમ કે ભગવાન તો ખાલી હૃદયમાં જ છે, બીજે ક્યાંય નથી. જો ભગવાન ખાલી હૃદયમાં હોય તો આ બીલીનું ઝાડવું અહીંયા વાવ્યું ને અમિતભાઈ પપ્પાએ, ત્યારે 1 ફૂટનું હતું. અટાણે આવડું મોટું ઝાડવું કર્યું અને એમાં આવડા બીલા આવ્યા છે. આ બહાર કોણ છે? ખાલી હૃદયમાં જ હોય. ઘણા એમ કે ભાઈ ભગવાનનો લોક તો 7મે આસમાને ઉપર છે. આ મૃત્યુ લોક છે, એની ઉપર આકાશ લોક છે, એની ઉપર બીજા લોક છે. એમ કરતા કરતા પગથિયા ચડતા જાઓ અને 7મે આસમાને ભગવાનનો લોક છે. ઘણા એમ કે પાતાળની અંદર શેષનાગની ફેણ માથે ભગવાન સૂતા છે. બધાની અલગ અલગ માન્યતા છે, બધાની પોતપોતાની માન્યતા છે. કાળુભાઈ એમ કે ભગવાન આમ છે, વિક્રમભાઈ એમ કે ભગવાન આમ છે, અમિતભાઈ એમ કે ભગવાન આથમણા છે, કોઈ એમ કે ભગવાન પાલીતાણા બાજુ છે, કોઈ એમ કે ભગવાન સોનગઢ ભાવનગર બાજુ છે. તમે ક્યારે વિચાર કર્યો કે આપણા શાસ્ત્ર શું કહે છે? આવો ક્યારે વિચાર કર્યો? કે આવો વિચાર કરવાનો તો કોઈની પાસે ટાઈમ જ નથી. બધા પોતપોતાની કાશમાં, કોઈ પાસે નવરાય જ નથી. કે મહાત્મા કે આ તમારી જ્ઞાનની વાતો બધી રાખો, કે અમારે તો ઘરમાં તકલીફનો પાર નથી. હું આમ કે છે ને હું આમ કે, કોઈ કોઈનું કોઈ માનતું નથી ને અમારે ઉપાધિનો પાર નથી. પણ હું તમને આ જ્ઞાનની વાત એટલે કહું છું કે આ સુખી થવાનો રસ્તો છે. આ સત્સંગ છે ને, આ સુખી થવાનો રસ્તો. બાકી તમે લાખ મથામણ કરો અને કરો એમ ને, તમે અટાણુંથી કરીને જોઈ લીધી, કોઈને કઈ હાથમાં એવું કીએ
કોઈ આમાંથી એમ ઉસી આંગળીને કે હું માલામાલ થઈ ગયો? આ મારી દીકરીઓ અહીંયા બેઠી છે, બે માતાઓ બેની બેઠી, હું હરખે અહીંયા હારે આવી હતી પરવાણીમાં અને વારે લીલા લેર થઈ ગયા, હું માલામાલ થઈ ગઈ, મને ગળના ગલા જેવો હારો મળ્યો, મને શેરડીના હાઠા જેવી હાહુ મળી, મને મહાદેવ જેવો વર મળ્યો, મેં આખે શોખલે મહાદેવને પૂજા હતા, આવું કોઈ કે? મનમાં કે મહાત્મા અહીંયા ભરાઈ ગયા, અહીંયા હલવાઈ ગયા, અહીંયા ભરાઈ ગયા, આ કરમની કટળાય હવે ખબર પડી અહીંયા આવ્યા પછી. આ બધાના અનુભવ છે, બધાને ખ્યાલ છે કે અહીંયા કોઈને કઈ જાજુ મળતું નથી, કોઈને કઈ મળતું નથી. એટલે આપણા દેશના ઋષિ મુનિઓએ એમ કીધું કે હે મનુષ્ય, અહીંયા કેવળ સુખની આશા બંધાય છે, સુખ મળતું નથી. આશા બંધાય, સુખ મળતું નથી કોઈને, ખાલી આશા બંધાય. અને જ્યારે મળે છે ત્યારે દુઃખ થઈને ઉભે છે, જ્યારે મળે ત્યારે દુઃખ થઈને ઉભે. શાસ્ત્રમાં મહાપુરુષો કે જેણે પરમાત્માનું જ્ઞાન નથી, નોટ કરજો, જેને વિક્રમભાઈ જીવનમાં ભગવાનનું જ્ઞાન નથી ને એને મહાપુરુષો કહે છે સપને સુખ નથી મળતું. હા સુખમાં તો ન્યાર્યું, પણ સપનામાં સુખ નથી મળતું. જેને તમે પૂછો ને કે કેમ છો ભાઈ, આ મજામાં, પણ અંદર હું હોય તો એ ચાલે. ખાલી કહેવાનું છે મજામાં કોઈ છે નહીં. ઘરની કહાની છે, સિરિયલ આવતી ને ઘરની કહાની છે, ઘરના પ્રશ્ન છે, ઘરની પીડા છે, ઘરની સમસ્યાઓ છે. તો સંતો મહાત્માએ શાસ્ત્રની અંદર કીધું કે કાળુભાઈ એમ કે ભગવાન આમ છે, એક કે ઉગમણા, એક કે આથમણા, એક કે ઉપર, એક કે નીચે. પણ શાસ્ત્ર શું કે છે? આવું તમે કોઈ દી શાસ્ત્રમાં જાણ્યું? તો આપણા શાસ્ત્ર એમ કે છે કે પરમાત્મા સર્વવ્યાપી છે. પરમાત્મા અંગસંગ છે. અંગસંગ એટલે તમારા અંગને અડે છે. તમે સત્સંગમાં બેઠા તો ભગવાન તમને અડે છે, તમે ઘેરે જાઓ તો ભગવાન તમને અડશે, તમે પ્લેનમાં બેહીને આકાશમાં વયા જાઓ તો ભગવાન તમને અડે, તમે પાતાળમાં વયા જાઓ તો ભગવાન તમને અડે. શાસ્ત્રના અકાટ્ય સૂત્ર છે, પરમાત્મા અંગસંગ છે. ભગવાનની વ્યાખ્યા તો આવી છે. તો તમે ક્યારે વિચાર કર્યો કે ભગવાન કણ કણમાં છે, ભગવાન સર્વવ્યાપી છે, ભગવાન પાંદડામાં છે, ભગવાન અત્ર તત્ર અને સર્વત્ર છે? તો એ ભગવાન કેવા હશે? એ ભગવાન કોણ છે? આનો ક્યારે વિચાર, આનો વિચાર થાય, આની જિજ્ઞાસા થાય તો આપણા જીવનનું કઈક પાંદડું બદલે. નકર તો આમણમ ને આમણમ આનો શેડો જ ન આવે. એક મહાત્માએ કીધું કે ફાટલી ગોદડી અને ટાઈટ ઘણી વાય, આમથી ઢાકો તો આમ વાય, પણ વાય અને વાય. આ ફાટલી ગોદડી અને ટાઈટ ઘણી વાય. ભગવાનનું જ્ઞાન જ નથી. તમે વેદાંતની અંદર કહે છે બહુ સૌથી મોટો ભ્રમ એ છે કે હું શરીર છું. જો તમે બધા આટલા પ્રેમથી, ધ્યાનથી, ભાવથી સત્સંગ સાંભળો છો તો હું તમને પૂછું, મારી માતાઓ, બહેનો, ભાઈઓ, બાળકો, તમે તમારા શરીરથી વિશેષ તમને કઈ જાણો છો? જો બાપા, આ બધી મથામણ હું તમને એટલા માટે કરાવું કે આ બધું છેલ્લી ઘડીએ તમારે કાયમ આવશે, બહુ કામ આવશે, બીજું કાંઈ કામ નહીં આવે. જે અમે તો ઘણા એવા કેસ જોયા, વિક્રમભાઈ, માણસ જયારે બીમાર પડે ને પછી ધીરે ધીરે અંદરના ઓર્ગન ફેલ થાય અને પછી એને બિચારાને શ્વાસ લેવામાં તકલીફ પડે, પડખા ફરવામાં તકલીફ પડે, હુઈ ન હગે, એકને એક પડખે બેહી અને વાહે સાંધા પડી જાય. અને આવી પ્રોબ્લેમ થાય ને એટલે માણસ વૃદ્ધ થાય ને, તો તમે આ બધી વસ્તુ નોટ કરજો. માણસ વૃદ્ધ થાય ને એટલે એને શરીરની તો બીમારીઓ થઈ જાય, પણ એને સૌથી મોટું દુઃખ શેનું હોય ખબર?
એને પછી લોકો અડધૂત કરે, અડધૂત. બીમાર પાહે, વૃદ્ધ પાહે કોઈ જાય નહીં, આ ખાડા કાન કરે. ખાટલો હોય ત્યાંથી 2 ફૂટ સેટા હાલે, અડધૂત કરે. એને પછી કોઈ પૂછે નહીં, કારણ કે આ તો સંસારનો નિયમ છે. આયા તો કળીઓની કિંમત થાય છે. મુરઝાયેલાને કોણ પૂછે? ચાલો દોસ્તો, તો હજે પણ પાર્ટ 3 આવશે સદગુરુ મહારાજનું સત્સંગ, તો એ પણ જોવાનું ભૂલતા નહીં. આની પછીનો પાર્ટ 3 પણ આવશે. આ અત્યારે છે 2જો પાર્ટ, પણ આની પછીનો 3જો પાઠે આવશે, તો એ પાઠે જોવાનું ભૂલતા નહીં.